हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड 8 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश सेमेस्टर 2 यूनिट 4 टेल मी वाय तेना विषे આપણે વાત કરીશું। ટેલ મી વાય મને કહે શા માટે। એક્ટિવિટી 1 સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર। પિક્ચર આપેલું છે બરાબર, અને એ મુજબ તમને ઓપ્શન પણ છે અને એના આન્સર ચૂઝ કરવાના રહેશે। વાય ઇઝ ઇટ હેપી, તે શા માટે ખુશ છે? તો બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ એરાઉન્ડ ઇટ, કારણ કે ઘણા બધા બાળકો ત્યાં રમી રહ્યા છે એટલે। સેકન્ડ, વાય ઇઝ ઇટ સેડ, શા માટે તે ઉદાસ છે આ જે વૃક્ષ? બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે અમુક લોકો તેને કાપવા ઈચ્છે છે એટલે। હવે તમે પિક્ચરમાં જોઈ શકો છો। વાય ઇઝ ઇટ એંગ્રી, શા માટે તે ગુસ્સે છે? બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, કારણ કે અમુક બાળકો કે છે તેની ઉપર પથ્થરો ફેંકે છે એટલે એંગ્રી થઈ ગયું છે વૃક્ષ। એક્ટિવિટી 2 સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ। પિક્ચર જોઈએ અને ડાયલોગને કમ્પ્લીટ કરવાનું છે। જેમ કે કરણ એ શું કહે છે? વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, ત્યારે બિનિતા શું કહે છે કે બિનિતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફોર વૃંદા, વૃંદાની ગિફ્ટ માટે તે કન્ફ્યુઝ છે કઈ ગિફ્ટ પસંદ કરવી એમ। વૃંદાસ બર્થડે સી વોઝ ઇન ટીયર, વૃંદાનો જન્મદિવસ છે ને એ દુઃખી છે એટલે કે રૂએ છે। સી વોઝ ઇન ટીયર્સ। વિરલ વોઝ કેરલિંગ વિથ અર સિસ્ટર, વિરલ છે એ તેની બહેન સાથે ઝઘડો કરી રહ્યો છે। પાયલ વોઝ સ્લીપિંગ, પાયલ છે એ આ સૂતી છે। સી ફોરગોટ, તે ભૂલી ગઈ છે કે આજે વૃંદાનો બર્થડે છે એમ। સી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ સી વોન્ટેડ ટુ વિયર, તેણી કન્ફ્યુઝ છે એ ડ્રેસ પહેરવાને માટે કે કયો ડ્રેસ આજ પહેરવો। અંજુ। ત્યાર પછી નરેશ, તો નરેશ બોસ ગીવ હિમ મોર વર્ક, નરેશના બોસ એટલે એના માલિકે આજે ઘણું બધું વર્ક આપેલું છે। લીલા, લીલા ફેલ ઇન મૂડ, હર ડ્રેસ ગોટ સ્પોઇલ્ડ, લીલા છે આજે મિજાજમાં નથી કારણ કે તેનો ડ્રેસ છે એ આજ બગડી ગયો છે। અમિત સેઝ અમિત ટ્રેન વોઝ લેટ, અમિતની ટ્રેન આજ મોડી થઈ છે। તો આના ઉપર તમારે ડાયલોગ છે બનાવવાનો છે જાતે। વાયર તે લેટ, શા માટે તેઓ મોડા થયા? તો ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, ચાલો હવે આપણે વાત કરીએ વૃંદાના જન્મદિવસની। સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, તેણે બધા મિત્રો આમંત્રણ આપ્યું। ધ પાર્ટી બિગન 9 PM, રાત્રે 9 વાગ્યે છે પાર્ટી શરૂ થઈ। બટ વૃંદા વોઝ ઇન ટીયર, પરંતુ વૃંદા છે રોતી હતી। વાય વોઝ સી ટીયર ઓન સચ અ ગુડ ડે, શા માટે એવા શુભ એટલે સારા દિવસે તે રોતી હતી? બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, કારણ કે કોઈ પણ એના જન્મદિવસની પાર્ટીમાં હાજર ન હતું। એટ 9:15 બિનિતા વોકડ ઇન હરી, ઉતાવળે બીના છે એ 9:15 પહોંચી। બિનિતા સેઝ ઓ ડિયર આઈ એમ સોરી, હું માફી માગું છું। વૃંદા સેઝ વેર આર યુ, તું ક્યાં હતી? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, શા માટે તું મારી પાર્ટીમાં મોડી થઈ છો? બિનિતા સેઝ ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ, હું ખૂબ જ કન્ફ્યુઝ હતી કે તારા માટે કઈ ગિફ્ટ પસંદ કરું। વૃંદા સેઝ ઇટ્સ ઓકે ડિયર, કાંઈ વાંધો નહીં। યુ આર માય બેસ્ટ ગિફ્ટ, તું મારી બેસ્ટ ગિફ્ટ છો। એટ 9:20 પાયલ કેમ, 9:20 પાયલ આવી। પાયલ સેઝ આઈ એમ સોરી ડિયર, હું ખૂબ જ દિલગીર છું, માફી માગું છું। વૃંદા સેઝ વાય આર યુ સો લેટ, શા માટે તું મોડી થઈ હશો? તો અહીં તમને જે બ્લેન્ક્સ આપેલી છે ત્યાં શું આવશે? આઈ એમ સોરી ડિયર, અને અહીં આપણે લખીએ વાય આર યુ લેટ, સો લેટ એટલે ખૂબ જ મોડી। ચાલો ત્યાર પછી પાયલ છે એ શું જવાબ આપશે? તો એમ કહેશે આઈ વોઝ સ્લીપિંગ, હું સૂતી હતી। એનું તમે ઉપર હમણાં જોયું હતું।
તો અહીંયા આપણે લખી આઈ વોઝ સ્લીપિંગ. So I forgot. So I forgot. Vrunda says, "Oh, I am happy that you remember." અરે હું ખૂબ ખુશ છું કે તને યાદ આવ્યું. At 9:30 વિરલ arrived. 9:30 વિરલ આવે છે. વિરલ છે શું કહે છે? ડિયર વૃંદા, આઈ એમ સો સોરી. એ પણ એમ જ કહેશે આઈ એમ so sorry. Vrunda says, you have come so late. તું પણ ખૂબ મોડો આવ્યો છો. વિરલ છે હવે શું કહેશે? આઈ નો, હું જાણું છું. આઈ વોઝ કેરલિંગ વિથ માય સિસ્ટર. હું મારી બહેન સાથે ઝઘડો કરતો હતો એટલે. વૃંદા સે બટ આઈ એમ હેપી ધેટ યુ કમ અથવા કેમ, પરંતુ ખૂબ ખુશ છું કે તું અહીં આવી ગયો એટલે. વૃંદા સેઝ, વૃંદા એમ કહેશે એટ 9:40 9:40 અમિત છે પહોંચે છે. અમિત પણ એમ જ કહેશે ઓ માય ગોડ સોરી. ઓ માય ગોડ સોરી. વૃંદા સે આઈ થોટ યુ વિલ નોટ કમ. મેં તો એવું વિચાર્યું કે તું આવીશ જ નહીં, એવું વૃંદા કહેશે. ત્યારે અમિત શું કહેશે? નો ડિયર, માય ટ્રેન વોઝ લેટ. મારી ટ્રેન છે મોડી હતી એટલે. વૃંદા સેઝ ઓ આઈ સી. અરે હું સમજુ છું, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. એટ 9:45 નરેશ એન્ટર્ડ. 9:45 નરેશ છે આવે છે. નરેશ આઈ એમ સોરી, આઈ નો યુ આર વેરી એંગ્રી. હું એ જાણું છું કે તું ખૂબ જ ગુસ્સે હોઈશ. વૃંદા છે યસ આઈ એમ યુ આર લેટ. હા હું ગુસ્સે છું, યુ આર લેટ, કારણ કે તું મોડો થયો છો. નરેશ છે યસ બટ માય બોસ ગેવ મી સમ વર્ક મોર ટુડે. કારણ કે મારા બોસે આજ મને ઘણું વર્ક આપ્યું હતું એટલે. વૃંદા છે એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી. અને હું ઓફિસ છે વહેલો મૂકી શકું એમ પણ હતું. ત્યાં વૃંદા શું કહેશે એને? ઓકે વેલકમ, સારું તું આવ્યો. એક્ટિવિટી 3. અહીં પણ રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક મિનિંગફુલ ડાયલોગ. એરેન્જને સેન્ટેન્સ છે એને એરેન્જ કરવાનું છે અને મિનિંગફુલ ડાયલોગ બનાવવાનો છે. જેમ કે ચાઇલ્ડ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. જ્યુસ શું કહેશે? વાય ડુ યુ વોન્ટ મી. મેંગોઝ શું કહેશે? વાય ડુ યુ વોન્ટ મી. ચાઇલ્ડ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. ચાઇલ્ડ બીકોઝ યુ હેવ વિટામિન એ. મેંગો ટ્રી એમ કહેશે વાય ડુ યુ કમ હિયર. વિટામિન એમ કહેશે વાય ડુ યુ વોન્ટ મી. ચાઇલ્ડ એમ કહેશે બીકોઝ યુ આર હેલ્ધી. મેંગો ટ્રી કહેશે સો ટેક ધ મેંગોઝ. તો એ તમારે જાતે બનાવવાનું રહેશે. એક્ટિવિટી 4. રીડ ધ પેરેગ્રાફ. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક જે સ્કૂલેથી આવ્યો. હી વોઝ હેપી. તે ખૂબ ખુશ હતો. હી હેડ એ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં ટ્રોફી હતી. એ ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ. તેને સ્કૂલમાંથી મળેલી હતી. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ. સાયન્સ ફેર સ્કૂલમાં હતો એટલે વિજ્ઞાન મેળો. હી વોન ટ્રોફી. તેણે એક ટ્રોફી જીતી સાયન્સ ફેરમાં. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન બેસ્ડ ઓન સાયન્સ થીમ. સાયન્સ થીમ ઉપર જે વક્તૃત્વ સ્પર્ધા જિલ્લા કક્ષાએ યોજાઈ હતી એમાં તે એક બેસ્ટ સ્પીકર એટલે સારો વક્તા રહ્યો હતો અને એના માટે તેને ટ્રોફી મળી હતી. ઈ શોવડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ. તેના માતા પિતાને ટ્રોફી છે બતાવે છે. ધે કોંગ્રેચ્યુલેટેડ હિમ. તેઓ તેને અભિનંદન પાઠવે છે. હિઝ ગ્રેન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. તેના દાદાને પણ તેના પર ગર્વ હતું કારણ કે કાર્તિક છે એ પહેલા નંબરે ઇનામ મેળવી આવ્યો હતો. કાર્તિક સિસ્ટર વોઝ હેપી બીકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. કાર્તિકની બહેન તો ખૂબ ખુશ હતી કારણ કે તેને ખાતરી હતી કે તે સેલિબ્રેશન પાર્ટી થવાની જ છે એ બાબતે. બરાબર. એક્શન હવે રીઝન. કાર્તિક વોઝ હેપી તો એનું શું રીઝન હતું? કારણ તો હી વોન ધ ટ્રોફી. પછી કાર્તિક વોન ધ ટ્રોફી.
કાર્તિકે ટ્રોફી જીતી એનું શું કારણ હતું? બિકોઝ હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ, તેને અભિનંદન આપ્યું. બિકોઝ હી વોન ધ ટ્રોફી, કારણ કે ટ્રોફી જીતી હતી. કાર્તિક સિસ્ટર વોઝ હેપી, કાર્તિકની બહેન છે ખૂબ ખુશ હતી. બિકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. કાર્તિક ગ્રેન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ, એના ઉપર ગર્વ હતું. બિકોઝ કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ચલો રીડ ધ સ્ટોરી. હવે એક વાર્તા વાંચીએ આપણે. વન મોર્નિંગ કિંગ વેન્ટ ઓન હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. એક વખત સવારે રાજા છે એ કન્ટ્રી સાઇડ એટલે કે દેશની સરહદ ઉપર જે આવેલા હોય એ બધા ગામો કે શહેરોમાં ઘોડાની પીઠ ઉપર સવારી કરતો ગયો. હી કેમ ટુ ધ વિલેજ, તે ગામમાં આવ્યો. એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન ધ ફિલ્ડ, અને ખેતરમાં એક વૃદ્ધ માણસને જોયો એણે. તો ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ. પહેલો જે વૃદ્ધ માણસ કે જે પૃથ્વી છે એટલે કે ધરતી ખોદતો હતો, બરાબર, અને કેરીના જે છોડ છે એને વાવતો હતો એટલે પ્લાન્ટિંગ ઉછેરતો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ, ખૂબ જ મહેનત કરતો હતો. રાજા એટલે કે કિંગ સેઝ, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ, શુભ સવાર મારા મિત્ર. વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ, શા માટે તમે આ છોડ વાવો છો? ઓલ્ડ મેન કહે છે, ધીસ સેપલિંગ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 or 15 years. આ છોડ કે જે 10 થી 15 વર્ષમાં મોટું વૃક્ષ થઈ જશે. ધે વિલ બી બિયર ફ્રૂટ ધેન, પછી એમાં ફળો પણ આવશે. કિંગ સેઝ, બટ યુ આર ઓલ્ડ, પરંતુ તો વૃદ્ધ છો, એન્ડ વીક, નબળો છો, સો યુ વિલ ડાય ઇન ફ્યુ યર્સ, તો થોડા જ વર્ષોમાં મરી જવાનો છો. તો શું કામ એને તું આ છોડ છે ને વાવસ? યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ, તું તો આ ફળો છે એ ખાઈ નથી શકવાનો. ત્યાં વૃદ્ધમાં શું કહે છે? યુ આર રાઇટ, તમે સાચા છો. આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ, બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બિકોઝ અધર્સ વિલ ઇટ ઇટ એન્ડ ધેર ફોર આઈ એમ હેપી. બહુ સરસ વાત કરે છે. તે શું કહે છે કે હું તો આ ફળ નહીં ખાઉં, પરંતુ આજે હું જે કરી રહ્યો છું એટલા માટે કે બીજાઓ તેને ખાઈ શકે અને જેથી તેઓ પણ ખુશ રહી શકે. બરાબર, તો આપણે પણ એવું જ કંઈક કામ કરવાનું જેનાથી ફ્યુચરમાં વિદ્યાર્થીઓને કે બીજી કોઈ વ્યક્તિઓને લાભ મળે. કિંગ સેઝ, આઈ એમ પ્લીઝડ વિથ યુ, હું તારા પર ખૂબ ખુશ થયો છું. ઓલ્ડ મેન, યુ લવ પીપલ ધેર ફોર યુ આર અ ગુડ મેન, તું લોકોને ચાહશ એટલે જ તું એક સારો માણસ છો. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બિકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ, કૃપા કરી આ પૈસાથી ભરેલો જે થેલો છે એને સ્વીકાર કર. બરાબર, હું તારા કામ ખૂબ જ ચાહું છું અને તારા વિચારોને પણ, એવું રાજાએ કહ્યું. ઓલ્ડ મેન કહે છે, થેન્ક યુ સર, ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. આ બેગ, પૈસાથી ભરેલો બેગ કે જે સૌથી પહેલું મારા નાનકડા વૃક્ષોના પહેલાં ફળો છે, એમ વૃદ્ધ માણસ માને છે. ભલે મને એકચ્યુઅલમાં ફળો ન મળે, પરંતુ આ જે પૈસાથી ભરેલું જે તમે આપેલું મને ઇનામ છે એ મારા માટે કેરી સમાન જ છે. રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ચલો એક્શન. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ, તો એમાં શું આવશે? હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ. બરાબર, એ તમારે અહીં લખવાનું છે. પછી ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ એન ઓલ્ડ મેન, શા માટે ખુશ હતો? બિકોઝ હી લવડ પીપલ. ત્યાર પછી હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર, તો અહીંયા શું લખશે આપણે? ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની. ત્યાર પછી હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ, ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ. ખ્યાલ આવ્યો? ચલો ત્યાર પછી એક્ટિવિટી 5, રીડ એન્ડ નો સાયન્સ એન્ડ અવર લાઈફ. વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી, આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે, આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે.
ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિક સ્કૂલમાં આજે વિજ્ઞાન મેળો છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ ચાર્જ ઓફ એક્ઝિબિશન. આજે મેથ્સ સાયન્સની જે સ્કૂલની ક્લબ છે એ એક્ઝિબિશન છે સંભાળે છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. તેના મમ્મી સાથે આ વિજ્ઞાન મેળાની મુલાકાત લે છે કાર્તિક. ચલો કાર્તિક સેઝ, કાર્તિક કહે છે મમ્મી હરી અપ, મમ્મી જલ્દી કરો. મમ્મી સેઝ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું તારા સાયન્સ એક્ઝિબિશન છે એમાં મોડું થશે? કાર્તિક કહે છે યસ બિકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. હા મારા માટે ખૂબ જ અગત્યનો છે. એન્ડ ઓલ્સો ફોર યુ, અને તમારા માટે પણ. એવું કાર્તિક એના મમ્મીને કહે છે. ત્યારે મમ્મી કહે છે ફોર મી, મારા માટે કઈ રીતે? કાર્તિક કહે છે યસ ફોર યુ ટુ. હા મમ્મી તમારા માટે પણ. મમ્મી સેઝ ઓકે વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ. આપણે સ્કૂલે તો પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. બધાના માતા પિતા આવેલા જ છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ સ્કૂલ કમ મમ્મી. કેવું સ્કૂલનું વાતાવરણ છે મમ્મી, આવ. મમ્મી સેઝ ટેક ઇટ ઇઝી. હા આવું છું. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ એન્ટ્રન્સ એટલે પ્રવેશ દ્વાર આગળ પહોંચી ગયા છે. કાર્તિક સેઝ લુક હિયર આર ધ 3 સેક્શન. અહીં 3 વિભાગો છે, એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. કયા કયા 3 છે? એન્વાયરમેન્ટ પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય માટેનું, અને એગ્રીકલ્ચર એટલે કૃષિ ખેતી. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર. મમ્મી કહે આપણે સૌથી પહેલાં ક્યાં જશું? ત્યાં કાર્તિક કહે છે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, એટલે ખેતી વિભાગ છે ત્યાં. મમ્મી કહે વાય, શા માટે? કાર્તિક કહે બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. લેટ્સ ગો. કાર્તિક કહે છે કે મને એમાં ઇન્ટરેસ્ટ એટલે રસ છે, અને પછી આપણે એન્વાયરમેન્ટ સેક્શન છે ત્યાં જશું, અને ત્યાર પછી આપણે હેલ્થ સેક્શનની પણ મુલાકાત લઈશું. ચાલો આપણે જઈએ. મમ્મી સેઝ ઓકે ચાલો. કાર્તિક સે હેલો પ્રાચી વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? ત્યારે પ્રાચી સેઝ, પ્રાચી કહે છે કાર્તિક હેલો આંટી માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. પ્રાચી કહે છે કે કેમ છે કાર્તિક અને કાકી તમને પણ? મારો પ્રોજેક્ટ છે ને એ ટેરેસ ગાર્ડનિંગ એટલે આગાસી ઉપર જે ખેતી થતી હોય એના વિશેનો છે, અને હાઇડ્રોફોનિક ખેતીની જે હાઇડ્રોફોનિક પદ્ધતિ છે એના વિશેનો પણ. કાર્તિક છે વોટ ઇઝ ધેટ. એ શું છે? પ્રાચી સેઝ નાવડેઝ બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે કે ઉદ્યોગીકરણ. વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ. આજ ઉદ્યોગીકરણ જ્યાં ત્યાં ઉદ્યોગો બનવાને કારણે આપણે ત્યાં વૃક્ષો ઉગાડવાનું આજ સ્પેસ એટલે કે જગ્યા નથી. ઇનફ એટલે પૂરતી, સ્પેસ એટલે જગ્યા, ગ્રો એટલે ઉગાડવાની. ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ. એટલે જ આપણે ટેરેસ ગાર્ડનિંગનો ઉપયોગ કરવો જોઈએ. ફોર ધેટ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ. અને એ માટે આપણે હાઇડ્રોફોનિક પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ઇન ધીસ મેથડ. હવે આ મેથડમાં શું હોય તો એ કહે છે વી હેવ ટુ મેક લેયર ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. અગાસી ઉપર આપણે પ્લાસ્ટિક અને લેયર ઓફ સ્ટોન એટલે પથ્થરોનું એક એવું લેયર બનાવવાનું જે પ્લાસ્ટિક ઉપર હોય, બરાબર. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. જેના કારણે જે છોડ હોય એ સરળતાથી ઊભા રહી શકે. આફ્ટર ધેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એન એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ એન્ડ ધેન ગીવ ધેમ વોટર. પછી પ્લાન્ટ્સ કે જેને આપણે યોગ્ય અંતરે રોપવાના હોય, થોડા થોડા અંતરે, બરાબર. થોડા થોડા અંતરે પ્લાન્ટ છે ને આપણે રોપવાના હોય. એપ્રોપ્રિએટ એટલે થાય યોગ્ય, પ્લાન્ટેડ એટલે ઉછેરવા, અને પછી એને પાણી પણ આપણે આપવાનું. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ જે પ્લાસ્ટિકની પાઇપ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોફોનિક્સ મેથડ
વી કેન ગ્રો વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. આ પદ્ધતિ દ્વારા આપણે વેજીટેબલ એટલે શાકભાજી અને ફળોને પાણી આપી શકીએ છીએ, જેને ટપક સિંચાઈ પદ્ધતિ પણ કહેવાય. ચલો, કાર્તિક સેઝ ઇટ્સ રિયલી વન્ડરફુલ આઈડિયા. ખૂબ જ સારો વિચાર છે. થેન્ક યુ પ્રાચી. મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. આપણે અગાસી ઉપર પણ બનાવીશું એવું મમ્મી કહે છે કાર્તિકને. કાર્તિક સેઝ શ્યોર મમ્મી, જરૂર મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો એન્વાયરમેન્ટ સેક્શનમાં જઈએ. મમ્મી સેઝ ઓકે. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. ત્યાં પણ બીજો એક પ્રોજેક્ટ છે. વસંત સે હે કાર્તિક. હેલો આંટી, કેમ છો? કાર્તિક સેઝ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? વસંત સેઝ ધ પ્રોજેક્ટ ઇઝ બામ્બુ બનાના આર બેસ્ટ. બામ્બુ એટલે વાંસ અને બનાના એટલે કેળું એ બેસ્ટ છે એમ કહે છે, જેના પ્રોજેક્ટનું નામ છે. બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. વાંસ એક અદ્ભુત છોડ છે. બિકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ. કારણ કે એના ઘણા બધા ઉપયોગ છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ. તે ખૂબ જ મજબૂત હોય. ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ. જેથી કરીને એનો ઉપયોગ કેમાં થાય છે? બિલ્ડિંગો બનાવવામાં અને પુલ બનાવવામાં પણ. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ, બાસ્કેટ, ફર્નિચર એક્સેટ્રા. આપણે એમાંથી ઘણી બધી વસ્તુ બનાવી શકીએ, જેમ કે ફેન્સીસ એટલે કે વાળ, ફિશિંગ રોડ એટલે માછલી પકડવાની જાળ, રાફ્ટ એટલે આ રીતે જે આપણે બનાવતા હોઈએ છીએ શાકભાજીને રાખવા માટેના આયા. પછી બાસ્કેટ, ટોપલીઓ, ફર્નિચર બનાવવામાં પણ એનો ઉપયોગ થાય. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. અને આ પ્લાન્ટ બાંબુ છે એ કેટલો થાય? 80 ફીટ એટલે 80 ફૂટ ઊંચો થાય અને એનાથી પણ કદાચ વધારે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. ઘણીવાર તે એક જ દિવસમાં 3 ફીટ જેટલો વધી શકે છે. કાર્તિક સે ઇઝ વન્ડરફુલ. તે ખૂબ જ અદ્ભુત છે. મમ્મી સેઝ હાઉ ઇઝ મમ્મી પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લૂટ. કે સંગીત છે એ ફ્લૂટ વાંસળી ઉપર કઈ રીતે પ્રોડ્યુસ થાય છે? તો વસંત સે ઇઝ મેજિક. તે જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. બાંબુ એટલે વાંસ કે જેની અંદર જોઈન્ટ સાંધાઓ આવેલા હોય છે એના સ્ટેમ પર એટલે એના થડ. સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ. અને સાંધાઓ હોય ત્યાં સ્ટેમ છે એનું કેવું હોય? એકદમ હોલો એટલે કે કેવું? પોચું. સો ધેટ વી કેન પ્લે ઓન ફ્લૂટ. જેથી કરીને આપણે ત્યાં છિદ્ર પાડી અને વાંસળી છે બનાવી શકીએ છીએ. સી ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો આ રીતે વાંસળી છે બનતી હોય. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. હવે કેળાના વૃક્ષોનું શું છે? વસંત છે યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. એ પણ ઉપયોગી. બિકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. એના પાંદડા, ફૂલો, ટ્રંક્સ એટલે એનું થડ, એન્ડ ફાઇબર એના રેસા એ ખૂબ જ ઉપયોગી છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળના વૃક્ષના પાંદડા કે જે વિશાળ હોય છે, ફ્લેક્સિબલ હોય છે, જે બાજુ વાળો હોય એ બાજુ વળી શકે અને વોટરપ્રૂફ હોય છે પાછા. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. જેથી કરીને એનો ઉપયોગ ફૂડ કન્ટેનર એટલે ખોરાક સાચવવામાં અને પ્લેટમાં એનો ઉપયોગ થાય. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. આ ઉપરાંત એનો ઉપયોગ કપ, પેપર્સ એટલે કાગળ, ડીશ બનાવવામાં એનો ઉપયોગ થાય. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. ખરેખર ઉપયોગી છે આ તો. આઈ હેવ હિયર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. એટલું નહીં, આપણે બનાના એટલે કેળામાંથી સાડી પણ બનાવી શકીએ છીએ. ઇઝ ઇઝ ટ્રુ. એ સાચું છે. વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. આ એ સાચું છે. નેપાળીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક એન્ડ ઇન્સ્ટિટ્યૂટ which stands for child labor. It is known as Good View International. જો નેપાળી લોકો છે એ શું કરે છે? રફ મટીરિયલ હોય, કાચો માલ કે જે એને રગ કરે છે અને એ માટે ઇન્સ્ટિટ્યૂટ હોય એને આપે કે જે ચાઇલ્ડ લેબર એટલે મજૂર, બાળ મજૂરો હોય એના માટે કામ કરે છે અને એને ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ પણ કહેવાય છે. આગળ ધે મેક ક્લોથ. તેઓ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર.
કે જે બાળ મજૂરો હોય એને મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ ફાઇબર ઓફ બનાના એન્ડ મેક સારીસ. તમિલનાડુમાં લોકો કેળાના રેસા એને ગૂંથે છે અને એની સાડી બનાવે છે. બરાબર. રિયલી વન્ડરફુલ, ખૂબ જ અદ્ભુત. ગુડ જોબ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. મમ્મી સેઝ શ્યોર, જરૂર જઈએ. They reached the Health Plus section of Science Project. સાયન્સ પ્રોજેક્ટનો સૌથી છેલ્લો હેલ્થ પ્લસ સેક્શનમાં આવે જાય છે તેઓ. કાર્તિક સેઝ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તાર પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના સેઝ હે હેલો કાર્તિક આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. સ્વાસ્થ્ય સંપત્તિ છે એ મારો પ્રોજેક્ટ છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ નોટ મોર દેન add flavor to dish. Spice and herbs are really very useful for our body. See the chart. Herbs એટલે કે નાના નાના છોડ એ ઔષધિઓ પણ કહી શકાય, અને સ્પાઇસ એટલે મસાલા કે જે ડીશમાં વધારે ફ્લેવર એડ કરે છે. બરાબર. આપણે મરચુંનું મીઠું નાખી પછી જ મજા આવે, સ્પાઇસી શાક બને. સ્પાઇસ એન્ડ હર્બ્સ આ બંને શું છે? ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરને ટકાવી રાખવા માટે. ચાલો હવે જોઈએ. ઝીંગર જેમ કે આદુ, એનો ઉપયોગ કેમાં થાય? ડિસ્ક્રીઝ મોશન એન્ડ સિકનેસ. આપણી જે નબળાઈ હોય અને એને ઘટાડે છે. મોશન એટલે આપણે એક્ટિવ કરે છે, ગતિમાં રાખે છે. ડિસ્ક્રીઝ એટલે ઘટાડવું. ઇલાયચી ધ ઓઇલ of cardamom seeds is useful in the treatment of toothache. દાંતના દુખાવાની કોઈ સારવાર માટે ઉપયોગી હોય તો એ ઇલાયચી અને બીજું કાર્ડેમમ સીડ એના તેલનો પણ ઉપયોગ થાય, એટલે એલચી. સતાવરી ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ. તેલમાં, ગરમ તેલમાં તેના પાંદડા છે ઉકાળવામાં આવે છે. આ યુઝડ અપ ફોર મસાજ ઇન બ્રેન ડિસીઝ. મગજને લગતા કોઈ રોગ હોય તો એમાં મસાજ કરવામાં ઉપયોગી છે. આ સતાવરી એક પ્રકારની વનસ્પતિ છે. ગાર્લિક, લસણ આપણે વાત કરી. ડિસ્ટ્રોય કેન્સર સેલ. કેન્સરગ્રસ્ત કોષો હોય તો એનો વિનાશ કરે છે લસણ, એટલે કેન્સર થવા ન દે આપણને. મમ્મી સેઝ અંજના રિયલી અ ગુડ વર્ક. ખૂબ જ સારું કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો. હું એક જાણીને ખૂબ ખુશ થઈ છું એમ કે છે મમ્મી. બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. મારા પરિવારના સ્વાસ્થ્ય માટે હું બધી જ વસ્તુઓ છે એનો ઉપયોગ કરી શકું છું. થેન્ક યુ સો મચ, ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી, મારા પ્રિય કાકી. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી. ચાલો હવે મમ્મી આપણે જઈએ. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે કૃષિની હાઇડ્રોફોનિક મેથડ એનો ઉપયોગ કરી આપણે ટેરેસ ગાર્ડન છે બનાવવાનો પ્રયત્ન કરીએ. મમ્મી સેઝ વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ. શા માટે તું કેળા અને વાંસને ભૂલી ગયો? કાર્તિક સેઝ યસ ઇટ્સ રાઇટ, વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, ધે આર યુઝફુલ. હા મમ્મી, આપણે વધારે બધા વૃક્ષો અને છોડવાઓ છે વાવીશું કે જે આપણને ખૂબ જ ઉપયોગી હોય. મમ્મી સેઝ રિયલી થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. હા ખરેખર ખૂબ આભાર કાર્તિક, કારણ કે તે મને આજે એ મોકો આપ્યો એ જાણવા માટે કે કુદરત વિશે વધારે અને તેના જે ફાયદાઓ છે, બ્લેસિંગ્સ છે એના વિશે જાણવા માટે તક આપી એ બદલ. એક્ટિવિટી 6 વેર વોચ ધ સાયન્સ ફેર હેલ્ડ. ક્યાં યોજાયો? તો કાર્તિકની સ્કૂલમાં. પછી વુ વિઝિટેડ સાયન્સ ફેર? તો કાર્તિક એન્ડ હિઝ મધર. પછી ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ ફેર. તો એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ સેક્શન એન્ડ third section agriculture. Next, who took part in science fair? Science fair માં કોણે ભાગ લીધો હતો? તો પ્રાચી, વસંત એન્ડ અંજના. How are trees useful to us? The trees give us fruits, medicine and wood and etc. Why should we eat banana? શા માટે આપણે કેળું છે એ ખાવું જોઈએ?
તો because they contain vitamins, calcium and many other. Why is the bamboo a wonderful tree? શા માટે તે ઉપયોગી છે આપણને? Because it is also useful in making cups, papers and dishes. ત્યાર પછી what is the hydroponic method of agriculture? ખેતીની હાઇડ્રોપોનિક મેથડ એ શું છે એના વિશે લખવાનું તમારે. તો in this method we have to make layer of stones on plastic on the terrace. With the help plant can stand. After that plants will be planted at appropriate distance. By hydroponic method we can grow vegetable and fruits. ત્યાર પછી why do we need terrace garden? શા માટે આપણે ટેરેસ ગાર્ડનની જરૂર છે? Because we have no enough space to grow trees or plants by urbanization. Therefore we should use terrace gardening. ત્યાર પછી which are the uses of banana? કેળાના શું ફાયદા છે? તો banana leaves is important because its leaves are large, flexible and waterproof, so they are used as food container or plate, and also useful in making cups, papers and dishes. ત્યાર પછી make the list of uses. અહીં તમારા ઉપયોગો છે લખવાના. to build bridges, to make fence. પછી શું આવશે? make fishing rods, make rafts, basket and furniture. uses in things you have observed. તમે ક્યાં જોયેલું હોય તો એ લખવાનું. જેમ કે to make houses, પછી make floats, બાંબુનો ઉપયોગ ક્યાં થાય એ લખવાનું, અને make curtains. બરાબર. ત્યાર પછી બનાના ટ્રીનો ઉપયોગ ક્યાં થતો હોય તો make food container, પછી from leaves, make plates of leaves, cups, paper, dishes. એ બધું બનાના ટ્રીમાંથી બને. અને બીજું તમે ક્યાંયનો ઉપયોગ થયેલો જોયો તો હની ફ્રોમ બનાના, પછી ફ્લાવર્સ ઇઝ યુઝડ એઝ મેડિસિન અને મેકિંગ સોપ્સ. ત્યાર પછી વોટ ડીડ કાર્તિક એની મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન? એમાં તેણે શું જોયું હતું એ તમારે જાતે અહીં લખવાનું રહેશે. પાર્ટ એ એન્ડ પાર્ટ બી. હવે મનીષ વોન ધ રેસ. મનીષ છે રેસ જીતી ગયો, તો એમાં શું આવશે? ચલો મેચિંગ. મનીષ વોન ધ રેસ. મનીષ છે એ રેસ ઝડપ જીત્યો because he ran fast. સતીશ is in the bed. તે પથારી હતો because he is ill. ત્યાર પછી ગીતા એરેન્ડ પાર્ટી એટ અ હોમ. તેણે પાર્ટીનું આયોજન કર્યું because it was her father's birthday. તેના પિતાનો જન્મદિવસ હતો એટલે. ત્યાર પછી ભાવિની has not gone to school. શાળાએ ગઈ ન હતી because she has a holiday in her school. શાળાએ રજા હતી એટલે. I will go for shopping. હું શોપિંગ કરવા માટે જઈશ. I want to buy new dress. નવો ડ્રેસ ખરીદવા ઈચ્છતી હતી એટલે. રાધા gets a beautiful gift from her aunt. તેના કાકી પાસેથી એક સુંદર ગિફ્ટ મળવી રાધાએ એટલે ખુશ હતી. she is very happy. We took umbrella with us. અમે સાથે છત્રી રાખી હતી. It was raining heavily. વરસાદ ભારે હતો એટલે. સતીશ likes gardening. તે ગાર્ડનિંગ છે કરી રહ્યો હતો because he made terrace garden at school. શાળાએ તે ટેરેસ ગાર્ડન છે બનાવતો હતો.
ત્યાર પછી નીચે પણ તમારે મેચ જ કરવાનું છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, આપણે આપણો સમય છે વેસ્ટ કરવો જોઈએ નહીં. બીકોઝ ટાઈમ ઇઝ મની. ત્યાર પછી વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો ઉપયોગ છે એ બરોબર કરવો છે, બગાડ ના કરવો જોઈએ. બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. વી શુડ નોટ સ્મોક, તો સ્મોકિંગ ઇઝ ઇન્જરસ ટુ અવર હેલ્થ. વી શુડ ટેક કેર ફોર હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી ધેર ફોર બીકોઝનો ઉપયોગ કરી તમારે એ ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની રહેશે. તો રીના ઇઝ વેરી હેપી, શું આવશે? બીકોઝ શી ગોટ ગુડ માર્ક ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. જ્યારે કારણ છેલ્લે હોય ત્યારે બીકોઝ પહેલાં આવે, બીકોઝ પછી હંમેશા કારણ આવે. ખ્યાલ આવ્યો? વી ટુક વિન્ટર ક્લોઝ વિથ અસ, અમે વિન્ટર ક્લોઝ છે એ પહેર્યા હતા, એટલે કે જાડા કપડાં ઊનના. ધેર ફોર વી ફેલ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર, એટલે અમને કમ્ફર્ટેબલ મહેસૂસ થતું હતું કોલ્ડ ડ્યુરિંગ ટૂર. વી આર ટાયર્ડ, અમે થાકી ગયા હતા. હવે એનું કારણ આપેલું બીકોઝ વી વોકડ 12 કિલોમીટર ઓન ફૂટ, કારણ કે આમ 12 કિલોમીટર ચાલ્યા હતા પગપાળા. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. ધેર ફોર આવશે આમાં સી નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ એલોન, એકલી રહેવામાં તે ડરતી ન હતી. સ્નેહલ ઇઝ હેપી, સ્નેહલ છે ખુશ હતી. બીકોઝ સી હેઝ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન, પહેલું ઇનામ એને મળ્યું હતું એટલે. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, એ દયાળુ છોકરી છે. ધેર ફોર સી હેલ્પ એવરીવન, જેથી તે દરેકની મદદ કરે છે. ત્યાર પછી રીના ઇઝ વેરી હેપી, સી ગેટ્સ ગુડ માર્ક ઇન સાયન્સ સબ્જેક્ટ. બી વર્ક ઇન pairs, read the following slogan and make poster for one of them. અહીં સ્લોગન આપેલા એ તમારે વાંચવાના છે અને એના ઉપરથી તમારે પોસ્ટર છે ક્રિએટ કરવાના છે. સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો. કીપ એન્વાયરમેન્ટ ક્લીન, પર્યાવરણ છે સ્વચ્છ રાખો. સેવ ગર્લ ચાઇલ્ડ, બરાબર. નાનકડી છોકરીને બચાવો. રીયુઝ, રેડ્યુસ એન્ડ રિસાયકલ. ડુ નોટ સ્મોક, ધુમાડો ન કરો. હેલ્થ ઇઝ વેલ્થ. રીયુઝ એટલે પુનઃ ઉપયોગ કરો. રિડ્યુસ એટલે ઘટાડવું અને રિસાયકલ એટલે પુનઃચક્રીયકરણ. હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. એક્ટિવિટી 10, રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વેન્ડરિંગ ઇન જંગલ. જંગલમાં એક વખત ચિમ્પુ નામનું જે ફોક્સ હતું એ શિયાળ છે એ રખડતું હતું, આમ તેમ ફરતું હતું. ઓન ધ વે સડનલી, અચાનક, હી સો અ બેબી એલિફન્ટ જુમ્બો, એને જોયું. જુમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી, જોરથી રડતો હતો. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ, એટલે એને કહ્યું, ડિયર જુમ્બો, વાય આર યુ ક્રાઇંગ, શા માટે રડો તું? જુમ્બો કહે છે કે મિકી સ્લેપ્ડ મી, મિકીએ મને થપ્પડ મારી. હુ ઇઝ મિકી, મિકી કોણ છે એવું જુમ્બો કહે છે. ત્યારે જુમ્બો કહે છે મિકી ધ મંકી, એ વાંદરો છે. ચિમ્પુ સેઝ વાય ડીડ સી સ્લેપ યુ, શા માટે તેણે તને થપ્પડ મારી? જુમ્બો કે હી વોઝ એંગ્રી, તે ખૂબ ગુસ્સે હતો. ચિમ્પુ સેઝ વાય વોઝ હી એંગ્રી, શા માટે ગુસ્સે થયો હતો? જુમ્બો કહે છે આઈ બ્રોક બ્રાન્ચીસ બાય મિસ્ટેક, ભૂલથી મેં એક ડાળી તોડી નાખી. એટલે હી વોઝ સિટિંગ ઓન ઇટ, કારણ કે તેના ઉપર બેઠો હતો. ચિમ્પુ સેઝ વેલ ધેર ઇઝ અ પોઈન્ટ, હા એ જ છે કે જેના કારણે એ તારા પર ગુસ્સે થયો. સે સોરી, હવે એને સોરી કહે છે. મેક હિમ અ ફ્રેન્ડ, અને એને મિત્ર બનાવશે. જુમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ, બને તેઓ મિત્ર બની ગયા. વુ વોઝ ચિમ્પુ, ચિમ્પુ છે કોણ હતો? તો ચિમ્પુ વોઝ અ ફોક્સ. પછી વાય વોઝ જુમ્બો ક્રાઇંગ, શા માટે રડતો હતો? તો જુમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. વુ વોઝ મિકી, મિકી કોણ હતો? તો મિકી વોઝ અ મંકી. પછી વાય ડીડ મિકી સ્લેપ જુમ્બો, શા માટે એને
થપ્પડ મારી હતી? તો બીકોઝ જુમ્બો બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક on which he was sitting. પછી હાઉ ડીડ જુમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ અગેન? શા માટે તેઓ મિત્ર બની ગયા? જુમ્બો સેડ ટુ મિકી સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. એક્ટિવિટી 11 ધેટ્સ લાફ કે જે તમારે વાંચી લેવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે લેસન નંબર 4 ફિનિશ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.